ઇસ્લામ ધર્મમાં 4 ઇમામો થઈ ગયા, જેમાં હઝરત મોહમ્મદ સાહેબના દોહિત્ર નવાસા, હઝરત ઇમામ હુસૈન, હઝરત જૈનુલ આબેદીન અને ચોથા હઝરત ઇમામ જાફર સાદિકર બેદિયોન, જેઓ ઇસ્લામી હિસ વર્ષના રજબ મુસ્લિમ મહિમા ચાંદ 15થી 22ની તારીખે આફાની દુનિયાને અલવિદા કરી ગયા હતા, જેથી આ દિવસ તારીખ તેઓની યાદમાં મનાવવામાં આવે છે। આ તહેવારને કુંડાનો તહેવાર એટલા માટે કહેવામાં આવે છે કે આ દિવસે મુસ્લિમ બિરાદરો પોતાની યથાશક્તિ પ્રમાણે પોતાના ઘરે ખીર, દૂધ, પાક અને પૂરી બનાવી તેને માટીના કુંડામાં મૂકી તેઓની યાદ કરી સગા સંબંધીઓ, મહોલ્લાના રહીશોને પોતાના ઘરે બોલાવી પીરસવામાં આવે છે। નાના બાળકોથી લઈ વયસ્ક લોકો પણ એકબીજાના ઘરે પ્રસાદીનો લાભ લેવા અવરજવર કરતા જોવા મળ્યા હતા। આ તહેવાર ઉજવીને પ્રણીલિકા લેતા ઉપર નિયાઝ ઓર નમાઝ નામની ફિલ્મ પણ બની ચૂકી છે, જેમાં તહેવાર અંગે વધુ પ્રકાશ પાડવામાં આવેલો છે। વહેલી સવારથી શરૂ થયેલા તહેવાર સાંજ સુધી અવિરત ચાલુ રહ્યો। ડભોઈ શહેર મુસ્લિમ વિસ્તારમાં જોવા મળ્યો હતો।